તો રાજકોટમાં જે ગેમ ઝોનની ઘટના બની અને આ આગકાંડમાં કુલ 28 લોકો મૃત્યુ પામ્યા છે ત્યારે આ પ્રત્યક્ષ દ્રશ્યોનું જે નિવેદન આવ્યું છે તે પ્રમાણે આ ટીઆરપી ગેમ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ આ બંને એક જ જગ્યાએ હતા, એક જ ગેટ હતો અને તેના કારણે આ જે હોનારત છે એ વધુ જે છે એ મોટી બની, કારણ કે એમાં મોટી સંખ્યામાં લોકો હતા અને બહાર નીકળવું લોકો માટે મુશ્કેલ બન્યું હતું અને આગ લાગી એટલી વિકરાળ બની ગઈ અને ખૂબ ઝડપથી ફેલાઈ ગઈ કે લોકો અંદર જ ફસાયેલા રહ્યા। એક જ પ્રવેશ અને નિકાસનો દ્વાર હતો। ટીઆરપી જે ગેમ ઝોન છે તેમના સંચાલકોની એક બાદ એક ગંભીર બેદરકારીઓ સામે આવી રહી છે, જેમાં એક સૌથી મહત્વનો વિડીયો સામે આવ્યો છે। આ વિડીયોમાં આ જે છે આગલે દિવસે એટલે કે પરમ દિવસ રાત્રે 1 વાગ્યાની સમયે એક ઘટના બની હતી, આગની નાની અમથી ઘટના બની હતી। જોકે ત્યારબાદ આગને ઓલવી દેવામાં આવી હતી ને ત્યારે કોઈ નક્કર પુરાવા નહોતા, નક્કર કાર્યવાહી કરવામાં નહોતી આવી, જેમના કારણે બીજે દિવસે એક મોટી ઘટના બની ગઈ। હાલ જો બીજી તરફ વાત કરવામાં આવે તો હાલ જે રીતના સૌથી બીજી મોટી બેદરકારી છે, આ ટીઆરપી ઝોનનો એન્ટ્રી ગેટ, માત્ર એન્ટ્રી ગેટ એક જ હતો, એન્ટ્રી અને એક્ઝિટ અહીંથી જ થતું હતું। આટલી નાની અમથી જગ્યામાંથી લોકો બહાર નીકળતા હતા। ચોક્કસથી કહી શકાય કે આ કેટલી ગંભીર બાબત કહી શકાય। બીજી તરફ વાત કરવામાં આવે તો અત્યારે હાલ અહીંયા જે છે રાજકોટ મહાનગરપાલિકાના જે અલગ અલગ જેસીબી મશીન છે તેમના દ્વારા કાટમાળ દૂર કરવાનો જે છે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। બીજી તરફ જે છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એમની જે ટીમ છે તેમના દ્વારા પણ કામગીરી કરાઈ રહી છે। હાલ રાજકોટ કહી શકાય કે ટીઆરપી ગેમ ઝોનની એક બાદ એક ગંભીર બેદરકારી સામે આવી રહી છે। આ અનેક કાટમાળ છે। અત્યારે જે છે હું આપને આ દ્રશ્ય બતાવવા માંગીશ કે આ જે બધી વસ્તુ છે અત્યારે ખેદાન મેદાન થઈ ગઈ છે। આ ખૂબ જ આ જે બધી ફાઇબર સહિતની જે અલગ અલગ જે સ્ટ્રક્ચર હતું તે બળીને ખાક થઈ ગયું હતું। આ જગ્યાએ કોઈ નક્કર સિમેન્ટની કોઈ બિલ્ડિંગ નહોતી, કહી શકાય કે માત્ર પતરાના જે છે સ્ટ્રક્ચર ઉપર 3 માળની આ જે છે બિલ્ડિંગ ઊભી હતી, 3 માળનું આ સ્ટ્રક્ચર ઊભું હતું। અત્યારે અહીંયા જેસીબી મશીનની મદદથી આ સ્ટ્રક્ચરને દૂર કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, સૌથી મોટી બાબત એ સામે આવી છે કે અહીંયા ફાયર એનઓસી નહોતી। ફાયર એનઓસી નહોતી તો એમની જાણ મહાનગરપાલિકાને પણ નહોતી। 3 વર્ષ સુધી અહીંયા આ જે છે ટીઆરપી ગેમ ઝોન ધમધમતો હતું, ફાયર સેફ્ટીના પૂરતા સાધનો પણ નહોતા। અત્યારે અહીંયા જે છે સમગ્ર કાટમાળ તે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અહીંયા એક બાદ એક જે સામે આવી રહ્યા છે। ખાસ કરીને અલગ અલગ જે વસ્તુઓ છે, અલગ અલગ આ જે ઇલેક્ટ્રિકની વસ્તુ છે તે પણ આપણે બતાવવાનો પ્રયાસ કરી। ખાસ કરીને જે આ ઇલેક્ટ્રિકની જે આ મોટર છે તે પણ ક્યાંક ને ક્યાંક બળીને ખાક થઈ ગઈ છે, શોર્ટ સર્કિટ થયું હોય તેવી પણ શક્યતા છે। ખાસ કરીને આ ગેમ ઝોનમાં જે છે આ ઇન્સ્ટ્રુમેન્ટ વપરાતું હતું, પરંતુ તે અત્યારે ક્યાંક જે છે અત્યારે ભંગાર બની ગયું છે। એક કહી શકાય કે ખૂબ જ દયનીય સ્થિતિમાં છે। આ ગઈકાલે આ જ જગ્યાએ જે છે લોકો આનંદ કરતા હતા, લોકો આ જ સમયે અહીંયા સવારમાં પહોંચ્યા હતા, પોતાના બાળકો પણ પહોંચ્યા હતા। એવું મનમાં હતું કે તેઓ દિવસભર આનંદ કરશે અને રાત્રે ઘરે પહોંચશે, પરંતુ એમને ખ્યાલ નહોતો કે બપોર થતાની સાથે જ તેની જિંદગી સાથે પણ રમત રમાઈ જશે। અહીંયા જે છે આ કહી શકાય કે સંચાલકો છે તે તેમની જિંદગી સાથે રમત રમી રહ્યા છે કે થોડા પૈસા કમાવાની લાલચમાં તેઓ જે છે અત્યારે તેમની જિંદગી જે છે તેઓ જીવન સાથે જિંદગી સાથે રમત રમી રહ્યા છે। ત્યારે હાલ રાજકોટના જે છે જે જગ્યાએ આગની ઘટના બની હતી ત્યાંના દ્રશ્યો છે। અત્યારે અહીંયા જે છે અત્યારે સમગ્ર બળીને ખાક થઈ ગયું છે। ટીઆરપી ગેમ ઝોન નહોતું થઈ ગયું છે। 3 માળની જે સ્ટ્રક્ચર હતું તે અત્યારે રાખ બની ગયું છે, તો સાથે જ અનેક જિંદગીઓ છે તે પણ રાખમાં મળી ગઈ છે। અનેક બાળકો છે તેઓના પણ મૃત્યુ થઈ ચૂક્યા છે, 10 જેટલા બાળકોના મૃત્યુ થઈ ચૂક્યા છે। એ પણ એક જે છે સંચાલકોની બેદરકારીના કારણે એક દિવસ પહેલાં આગનો બનાવ બને છે। એ સમયે જો સાવચેતી લઈ અને જો નક્કર કાર્યવાહી કરવામાં આવી હોત તો ચોક્કસથી બીજે દિવસે આ ઘટના ન બની હોત। આજે 28 લોકોએ જે જીવ ગુમાવ્યા છે, અનેક લોકોએ પોતાના વાલ સોયા, સંતાનો ખોયા છે, અનેક જે છે લોકોએ પોતાના ઘરનો આધારસ્તંભ કે જે અહીંયા નોકરી કરતા હતા, જેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા, આ જે અહીંયા જે ટીઆરપી ગેમ ઝોન તેમને પોતાનો એક આધારસ્તંભ ગુમાવવો ન પડ્યો હોત। અત્યારે જે છે તમામ આ સ્ટ્રક્ચર છે તેમની જેસીબી મશીનની મદદથી અહીંથી દૂર કરવામાં આવી રહ્યું છે। હાલ આ જે રીતના રાજકોટ મહાનગરપાલિકાના અલગ અલગ 6 જેટલા જેસીબી મશીનો દ્વારા અત્યારે અહીંયા કામગીરી કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો